ઇસ્લામ ધર્મના અતિ મહત્વના ગણાતા રમઝાન માસ દરમિયાન વરિયાળી બજાર મરઝાન શામી હોલ ખાતે સર્વ સમાજ સંગઠન દ્વારા રોઝા ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું। સુરતમાં સર્વ સમાજ સંગઠન દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજને એકતા અને ભાઈચારાનો સંદેશો અપાયો હતો। આ ઇફતાર પાર્ટીમાં દરેક ધર્મ, રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા। ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। કુરાનમાં ઉલ્લેખ છે કે 1 મહિના સુધી અલ્લાહની બંદગી કરવાનો આ મહિનો છે। ગરીબ અને જરૂરિયાતમંદ તમામ લોકોની સેવા મદદ કરવા માટે પણ આ મહિનો ખૂબ જ મહત્વનો છે। 1 મહિના દરમિયાન અલ્લાહની ઇબાદત સાથે દાન, પુણ્ય સહિત ધાર્મિક કાર્યમાં મુસ્લિમ સમાજ જોડાય છે। દેશમાં કોમી એકતા અને ભાઈચારો રહે તે માટે સુરતના વરિયાળી બજાર મરઝાન શામી હોલ ખાતે સર્વ સમાજ સંગઠન દ્વારા રોઝા ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું। રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરતની મુલાકાત દરમિયાન ગોપીન ફાર્મ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચી સભા સંબોધી હતી। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ સુરતની મુલાકાત લીધી હતી। સુરતના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં મંદિરના માતાજીના દર્શન કર્યા બાદ સાંજે સુરતના ગોપીન ગામ ખાતે સભાને સંબોધન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે રાજકોટમાં સુરતમાં વસતા આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું। કેટલાક આગેવાનોએ ઘરે મળવાનું થયું। ધામેલિયા પરિવારની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જેમાં 2 ફટકા મારવાનો મને લાભ મળ્યો। સુરતની સભાઓમાં આવવું એ કોઈ નવો વિષય નથી। એક વખત હું અમરેલીથી સુરત સભા કરવા આવ્યો હતો અને હું જાતે કહેવા નીકળતો હતો કે બપોર પછી રૂપાલાની સભા છે। કાર્યકર્તા અને પાર્ટીની મહેનત રંગ લાવી અને આજે આખા દુનિયાના દૂરબીન આપણા દેશ પર મંડાવ્યું છે। જુદા જુદા સમાજની માતાઓએ મારા દુખણા લીધા। મારી દોડાદોડીનો થાક ઉતરી ગયો। આ સભાની અંદર સુંદર મજાના આશીષ મારી માતા અને બહેનોએ આપ્યા છે। આ સભામાં મૂળ રાજકોટ લોકસભાના અને રોજગારી માટે સુરત સ્થાયી થયેલા લોકો તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ગુજરાત રાજકોટના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય વિનુ મોરડિયા, ક્રાંતિ બલર, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, ઉદ્યોગપતિ લવજી બાદશાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સુરત મુલાકાતે આવેલા રૂપાલાનો જે રૂટ પરથી કાફલો પસાર થવાનો છે તે રૂટ ઉપર ક્ષત્રિય સમાજના કાર્યકરોએ કાળા વાવટા અને બેનર લઈને દર્શાવ્યો વિરોધ। પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી માટે ભાજપે રાજકોટના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાના નામની જાહેરાત કર્યા બાદ એક નાના કાર્યક્રમમાં તેઓએ કરેલી ટિપ્પણી બાદ મોટો વિવાદ ઊભો થયો છે। સુરત સહિત અનેક જગ્યાઓએ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે સાંજે સુરતના ગોપીન ગામ ખાતે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના મોટા વરાછામાં રૂપાલા ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચે તે પહેલા તેમની સામે વિરોધ દર્શાવવા માટે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા। આ દરમિયાન કાળા વાવટા દર્શાવીને રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસે કાર્યવાહી કરીને કાળા વાવટા દર્શાવીને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી છે। પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ જ ન મળવી જોઈએ તેવી માંગ સાથે રાજપૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે તેમના પત્નીને ટિકિટ આપવાના નિવેદનને લઈને ક્ષત્રિયાણી ગીતાબા પરમારે આકરા વેણ વ્યક્ત કરીને કહ્યું છે કે રૂપાલાના પરિવારમાંથી કોઈને પણ ટિકિટ ન મળવી જોઈએ। ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આજે પણ અમદાવાદ સહિત છોટાઉદેપુર સહિતના સ્થળો પર વિરોધ થઈ રહ્યા છે। આગામી સમયમાં પણ આકરું પાણી બતાવવા અંગેના નિવેદનો પણ થઈ રહ્યા છે। સુરતના વરાછામાં પુરુષોત્તમ રૂપાલા પહોંચે તે પહેલા ક્ષત્રિયો તેમની સામે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા। નોંધનીય છે કે સુરતમાં પાટીદાર સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। તેમણે મા ઉમિયાના દર્શન કર્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે સુરત પહેલા મિની સૌરાષ્ટ્ર હતું, પરંતુ હવે સુરત મિની ઇન્ડિયા બની ગયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 346 અને 334 તથા 355માં એડમિશન માટે લાઈન લાગી હતી। સુરતની આ શાળામાં ખાનગી શાળા કરતાં બમણી સંખ્યા હોય છે। સામાન્ય રીતે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે। જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે।
જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ રહી નથી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે. શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે 2000 થી 3000 વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે. જ્યાં ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે 600 થી 700 જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચૂક્યા છે, જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે શાળા નંબર 346 અને 334 તથા 355માં એડમિશન માટે લાઈનો લાગી હતી. સુરતના રિંગ રોડ સ્થિત આવેલી ન્યૂ ટીટી માર્કેટના વેપારીએ અલગ અલગ ચલણથી કાપડ ખરીદી ₹6.31 લાખની ઠગાઈ કરતા ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સુરતમાં ટેક્સટાઇલ બજારના વેપારીઓને ચૂનો ચોપડવાના બનાવમાં દિવસે 2 ગણી તો રાત્રે 4 ગણી પ્રગતિ થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. રોજે રોજ જુદી જુદી ટેક્સટાઇલ માર્કેટ્સના વેપારીઓ દ્વારા માલ ખરીદી પૈસા ન આપનારા વેપારીઓના મામલે ઠગાઈની ફરિયાદો નોંધવામાં આવી રહી છે. સુરતના કોઝવે પાસે તાપી દર્શન સોસાયટીમાં રહેતા છે અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે તથા કાપડ વેપારી અશોકભાઈ સાથે રિંગ રોડ સ્થિત ન્યૂ ટીટી માર્કેટમાં દુકાન નંબર 5665 અને 5666માં કાપડની દુકાન ધરાવતા વેપારીએ જુદા જુદા ચલણથી વિવિધ પ્રકારનો કાપડ ખરીદી અને કુલ ₹6.31 લાખનું પેમેન્ટ નહીં ચૂકવી સામે ધમકી આપતા કાપડ વેપારી અશોકભાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં નગા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લોકો સાથે સોનું અને રોકડ મળી કુલ 7 થી 8 લાખ પડાવી ઠગાઈ કરતાની ધરપકડ કરાઈ છે. શહેરમાં હાલમાં નાગા સાધુ બનીને લોકોને લૂંટવાની ઘટના બની રહી છે, જેમાં જહાંગીરપુરા પોલીસે મુખ્ય આરોપીને મહેસાણાના દહેગામથી પકડી પાડ્યા છે. જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરામાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા બનીને આવતા ઠગ લોકો પાસેથી સોનું રોકડા લઈને નાસી જતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેની તપાસ કરતા જહાંગીરપુરા પોલીસે દહેગામના વનરાજ મદારીની ધરપકડ કરી છે. આખા પ્રકરણમાં દહેગામમાં રહેતી મદારી કોમ માથા ભારે મનાઈ છે. તેમની મોડસ ઓપરેન્ડરીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. છેલ્લા 3 મહિનામાં 1 કરોડની છેતરપિંડી સુરતમાં થઈ હોવાની વિગત જાણવા મળી રહી છે. આરોપી મદારીની મોડસ ઓપરેન્ડરી એવી હતી કે વલસાડથી મર્સિડીઝ કે BMW ગાડીમાં બેસીને મંદિર પાસે રાહ જોતો. મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઊભા હોય તેમને મંદિરના સરનામા પૂછતો. ત્યારબાદ મદારી જે તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઇઝ કરી લેતો. તેમની પાસેથી દાગીના ઉતરાવી લેતો અને ખિસ્સામાંથી રોકડા પણ કઢાવી લીધો. લોકોને ઠગ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની ખબર પડતી હતી. જહાંગીરપુરામાં જ અત્યાર સુધી 7 થી 8 લાખની ઠગાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા. એ દરમિયાન ગાડીમાં 2 ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો. ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી. એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું. એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા. અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે. એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા. તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે. એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે.